હવે ટાઈપ 3 જોઈએ, મંથ ટુ મંથ એટલે કે મહિનાથી મહિના. અલગ અલગ મહિનામાં તારીખો આપેલી હોય તો તમારે વાર શોધવાના છે. એમાં પહેલી વસ્તુ તમારે ધ્યાન રાખવી પડશે કે મહિનામાં વધારાના દિવસો કેટલા છે. મહિનાના દિવસોને 7 વડે ભાગશો એટલે તમને વધારાના દિવસો મળી જશે. જો જે મહિનામાં 31 હશે એમાં 7 વડે ભાગશો તો 28 + 3 31, એટલે એ મહિનામાં 3 દિવસ આવશે વધારાના. ફેબ્રુઆરીમાં જો લીપ યર હશે તો 1 દિવસ વધારાનો, અને લીપ યર નહીં હોય તો 0 દિવસ. 21 ફેબ્રુઆરી 2006 ગુરુવાર છે તો 4 ઓક્ટોબર 2006 કયો વાર હશે? હવે 2006 લીપ યર નથી એટલે 7 દિવસ વધારાના, કેમ કે 21 અને 7 28 થશે. અહીંયા વધારાના દિવસો લખી દીધા. એનો સરવાળો કરીશું અને 7 વડે ભાગી દઈશું. જે શેષ વધશે તેને ગુરુવારમાં એડ કરી દઈશું. બીજું એક તમે એ રીતે પણ કરી શકો, જો સરવાળો ન કરવો હોય ને તો 7 કટ કરતા જાઓ. 7 ઉડી ગયા, 4 ને 2 6, 4 ને 3 7, 2 ને 2 4, 4 ને 3 7, એ રીતે કટ કરી દો. અને જે છેલ્લે લાસ્ટમાં વધે એને તમારે 7 વડે ભાગીને કે એ કરીને એડ કરી દેવાનું. જો 7થી ઓછા હોય તો ડાયરેક્ટ એડ કરી દેવાનું. 7થી વધારે વધે તો ભાગીને એડ કરી દેવાનું. બરાબર.